ભાવનગરમાં વિકાસના કામ માટે ખોદવામાં આવેલા ખાડા લોકો માટે આફત સમાન બની રહ્યા છે। કામ ચાલુ હોવાનું કોઈ બોર્ડ ન લગાવવામાં આવતા યુવાન ગટર લાઇન માટેના ખાડામાં ખાબક્યો હતો, જે બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, શાસકોને નવા રોડ બનાવ્યા બાદ પાણી કે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવાનું યાદ આવતું હોવાની લોકોની ફરિયાદ છે। આરસીસી રોડ ફરી તોડવામાં આવતા કોંગ્રેસે પણ શાસકો પર ભ્રષ્ટાચારના આરોપો કર્યા છે, તો સ્ટેન્ડિંગ ચેરમેનનો દાવો છે કે લાઇન અપગ્રેડ કરવા માટે રોડ તોડવામાં આવ્યો છે। તો અહીંયા કોઈ પાટિયા કે કોઈ માણસ નથી રહેતા, કોઈ પાટિયા નથી રાખતા અને એમણે ખાડા મૂકીને વહી જાય છે। ગાડી ચલાવવા વાળાને બહુ તકલીફ પડે છે। આજે બપોરે એક ગાડી વાળો પડી ગયો હતો અંદર, અને બધા લાગે ભાગે છે, કોઈ ધ્યાન નથી દેતું, ખાડા પૂરતા નથી। પણ આ ખરેખર કોર્પોરેશનની ગંભીર બેદરકારી છે। આની પહેલા પણ ચિત્રામાં એક બાળક સાથે આખું હોન્ડા રોડની જે ટાંકી ખોદી હોય એમાં વી ગઈ હતી। ખરેખર આ કોર્પોરેશનની ગંભીર બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી છે। આગામી દિવસોમાં આવા અકસ્માતો ન થાય એના માટેની કડક લેવલે સૂચનાઓ આપી છે। કમિશનર શ્રી સાથે પણ વાતચીત કરી છે અને સાધનોમાં સેફટીના સાધનો જે મૂકી રહ્યા છે એમાં વધારો થાય એના માટેના મેં સૂચનાઓ આપી છે।